ઓમ તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરું ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 13મો. શ્રી ભગવાન બોલ્યા, શરીર ક્ષેત્ર કહેવાય ને તેને ત્યમ જાણતો, તેને ક્ષેત્રજ્ઞ કહેતા જે જ્ઞાની બ્રહ્મ પરાયણો. મને તું જાણ ક્ષેત્રજ્ઞ સર્વ ક્ષેત્ર તણો પણ, દેહી દેહ તણો ભેદ મને એ જ્ઞાન સંમત. કેવું છે ક્ષેત્ર એ ક્યાંથી, વિકારો છે કયા વળી. શું છે પ્રભાવ ક્ષેત્રીનો, ટૂંકમાં શૂણ મુજથી. ઋષિઓએ ઘણી રીતે ગાયું છંદ અનેકથી, બ્રહ્મસૂત્રાદિ વાક્યોથી અર્થવાળા સુનિશ્ચયી. મહાભૂત અહંકાર બુદ્ધિ ને ગુણ સામ્યતા, ઇન્દ્રિયો દશ ને ચિત્ત પાંચે વિષય ઇન્દ્રિના. ઈચ્છા દ્વેષ સુખો દુઃખો ચેતના દેહ ધારણા. વિકારો સહ દર્શાવ્યું આ બધું ક્ષેત્ર ટૂંકમાં. ન હિંસા દંભ કે માન, ક્ષમા સરળતા સદા. ચોખ્ખાઈ ગુરુ સેવાને ચિત્ત સંયમ સ્થિરતા. વૈરાગ્ય ઇન્દ્રિ ભોગોમાં, અહંકાર નહીં જરા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, દુઃખ દોષો વિચારતા. સ્ત્રી પુત્ર ઘરમાં જેને આસક્તિ મમતા નહીં. ભલું કે બુરું છો થાય સદા ત્યાં સમતા ખરી. અચળ એક નિષ્ઠાળી મારામાં ભક્તિ નિર્ભર. એકાંત સેવવા ટેવ લોક સંઘે ન આદર. આત્મજ્ઞાને સદા સ્થિતિ તત્વબોધક સૂજના. આને જ જ્ઞાન કહેવાતું બીજું અજ્ઞાન આ વિના. કહું જે જાણવા જોગું પ્રીછે અમૃત પામતા. અનાદિ તે પરબ્રહ્મ સત અસત કૈવદાતના. હાથ પાદો બધી બાજુ આંખ શિર મુખો બધે. વ્યાપ્યા કાનો બધે લોકે, વિશ્વ જે આવરી રહે. ઇન્દ્રિય ને ગુણ દર્શાવે કોઈ ઇન્દ્રિય નહીં છતાં. નિરાળું સર્વને ધારે નિર્ગુણ ગુણ ભોગતા. અંદર બહાર ભૂતોના જળ ચેતન સર્વ એ. ઝીણું તેથી કળાતું ના, દૂર પાશ બધેય છે. એક રૂપે રહ્યું તોયે પ્રાણીમાં ભિન્ન ભાષતું. સર્જતું પોષતું એવું લય કરતું જાણવું. પ્રકાશે સર્વ જ્યોતિને અંધકાર પરે કહ્યું. વિવેકે જાણવા જોગું
બોધરૂપરુદેવસ્યું વર્ણ્યું છે ક્ષેત્રને જ્ઞાન જાણવા જોગ ટૂંકમાં સમજી ભક્ત તે મારો ભાવ જ પામતા પુરુષ પ્રકૃતિ બંને અનાદિ એમ જાણજે પ્રકૃતિથી વિકારોને ગુણો થયા પણ માનજે દેહ ઇન્દ્રિય ક્રિયા માત્ર સર્વે પ્રકૃતિથી થતા તેથી થતા સુખો દુઃખો જીવાત્મા ભોગવે બધા પ્રકૃતિમાં રહ્યો જીવ ભોગવે પ્રકૃતિ ગુણો કારણ ગુણનો સંગ સારી નરસી યોનિનો સાક્ષી પર અનુમંતા ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્માય કહેવાતા આ દેહે પર પુરુષ પર આ જાણે પ્રકૃતિ સાથ ગુણને વ્યવહારો બધા કરતા છતાં પાછા ન જન્મ લે પોતામાં ધ્યાનથી જોતા આત્માને કોઈ આપથી કોઈ તો સાંખ્ય યોગેથી બીજા કો કર્મ યોગથી એમ બીજા ન જાણે તે સુણીને અન્યથી ભજે સુણેલા જ્ઞાન રીતે રહે તેઓએ મોતને તરે સ્થિર કે ચાલતા પ્રાણી જે કોઈ જીવ જન્મ લે પુરુષ પ્રકૃતિ યોગે એમ ભારત જાણતે સર્વભૂતે સમા એક રહેલા પરમેશ છે ભૂત નાશે ન તે નાશે જાણે તેને જ જાણ છે પરમેશ સહુ સ્થાને સમા વ્યાપેલ ભાળતો પોતે હણે ન પોતાને તે પરાગતિ પામતો પ્રકૃતિથી બધા કર્મો પ્રવર્તે એમ પેખતો ખરે પોતે નથી કરતા એ જાણે તે જ દેખતો ભૂતોમાંના જુદા ભાવો એક તત્વે નિહાળતો વિસ્તાર પણ તેથી આ તે બ્રાહ્મી સ્થિતિ પામતો અનાદિ નિર્ગુણા તેથી પ્રભુ તો અજરામર રહ્યા દેહે છતાં કંઈ ના કરે લેપાય ના તલ અતિ સૂક્ષ્મ રહ્યું વ્યાપી આ ભલે પાય ક્યાંય ના પ્રભુ આત્મા રહ્યા આખા દેહે લેપાય તોયના આ સર્વ લોકને જેમ પ્રકાશે સૂર્ય દેવતા દેહાદિ ક્ષેત્રને તેમ પાર્થ ક્ષેત્રી પ્રકાશતા જ્ઞાન દ્રષ્ટિ વડે જાણે ભેદ જીવ શરીરના દેહ માયા છૂટી જાણે તેઓ પરમ પદે જતા જ્ઞાન દ્રષ્ટિ વડે જાણે ભેદ જીવ શરીરના દેહ માયા છૂટી જાણે તેઓ પરમ પદે જતા ઓમ તત્સત
વેદાંત શાસ્ત્ર ગાથા જે કૃષ્ણે ગાયેલ તે વિશે બ્રહ્મ વિદ્યા પરત્વેના યોગ શાસન વર્ણને કૃષ્ણ અર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ભાગનો અધ્યાય 13મો પૂરો. શ્રી કૃષ્ણાર્પણ સર્વહો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે. શ્લોક 4નો તત્વાર્થ ફૂટનોટમાં છે. આ શ્લોક ક્ષેપક દેખાય છે કેમ કે કુરુક્ષેત્રના સમય પછી ઘણે વર્ષે બ્રહ્મસૂત્ર હસ્તીમાં આવ્યા છે. વળી બધાના આદિ એવા પરમાત્મા પોતે જ પરમ બોધ દે છે. તેને બીજાનો આધાર લેવા પણ ન હોય. જો ગીતાજી લખનાર વ્યાસજી હોય તો ઋષિઓએ બ્રહ્મસૂત્રાદિ વાક્યોમાં ગાયું ને બદલે પોતાના બ્રહ્મસૂત્રોથી વર્ણવ્યું એમ લખે. બ્રહ્મસૂત્ર એટલે વેદવાક્ય, તો આ અર્થ ઘટે. 5મા શ્લોકનો શબ્દ છે ગુણ સામ્યતા. એમનો તત્વાર્થ છે 3 ગુણની સમદશા. આગળ શ્લોક 7નો શબ્દ છે સ્થિરતા એટલે ટેક. આગળ શ્લોક 11નો શબ્દ છે જ્ઞાન એટલે શ્લોક 7 થી 11માં બતાવેલા ગુણો જેના અંતરમાં હોય તે જ સાચો જ્ઞાની. કેવળ શબ્દ જ્ઞાન એ જ્ઞાન નથી. આગળ 12મા શ્લોકનો શબ્દ છે જોગું એટલે જ્ઞેય વસ્તુ. આગળ શ્લોક 18નો શબ્દ છે મારો ભાવ એટલે ભગવદ ભાવ. આગળ શ્લોક 26નો શબ્દ છે પુરુષ એટલે ચેતન આત્મા ને દેહ સંગ ભેળા થતા. આગળ આ અધ્યાયનો સાર છે અંતર શુદ્ધિ માટે જપ, તપ, ઉદારતાપૂર્વક દાન, સજ્જન સેવા વગેરે સાધનો કરવા. કારણ કે અંતર શુદ્ધિ વિના સાચી સમજણ કે પોતાના સ્વરૂપનું ખરું ભાન થતું જ નથી. ખેતર અને ખેતરનો માલિક તે બે તદ્દન જુદા જ હોય તેમજ આ દેહ અને તેમાં વસનારો જીવ એ બે સાવ જુદા જ છે. દેહ હું નથી એ ખ્યાલ કાયમ રહે તો જ જીવ દેહની માયામાંથી એટલે સગા સંબંધી સંપત્તિ વગેરેમાંથી ધીમે ધીમે છૂટી મોક્ષનો અધિકારી બને. સાચો જ્ઞાની કોણ એ ખ્યાલ કાયમ રાખવા શ્લોક 7 થી 11નો પાઠ બહુ ઉપયોગી. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.